સમજણનો અભાવ કોઈ પણ વ્યક્તિને મોટી આફતમાં મૂકી શકે છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે પાડોશીઓની વચ્ચે સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની કે લોહિયાળ જંગ ખેલાયો અને આખરે બંને પરિવારો કાયદાના સકંજામાં આવ્યા। નાની વાતમાં સમજણ અને સહન શક્તિ રાખીને ઉકેલ શોધો તો વિવાદ મોટો થતા અટકી જાય, પરંતુ હવે મોટા ભાગના લોકો સહન કરવાને બદલે એકબીજાને બતાવી દેવાની માનસિકતા સાથે જીવે છે, એટલે જ સમાધાનને બદલે સંગ્રામ વધતા જાય છે। અમદાવાદ પૂર્વના ગોમતીપુર, બાપુનગર અને રખિયાલના 40 વિસ્તારોમાં નજીવી બાબતે હથિયારો સાથે મારપીટના કિસ્સા વધતા જાય છે। ગોમતીપુર વિસ્તારમાં આવેલા અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટના એક બ્લોકમાં બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ। સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે કચરો ફેંકવા જેવી નજીવી બાબતે ખુલ્લા હાથની મારામારી થઈ। અંદાજે 1.5 મહિના પહેલા થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને બંને પક્ષો ફરી બાખડ્યા। મહેબૂબ શેખ અને તેની દીકરી તસ્લીમ શેખે પાડોશી સાથે ઝઘડો શરૂ કર્યો। આ સમયે ઉશ્કેરાઈ ગયેલા સરાફત ઉર્ફે બોબી અને આફતાબ પણ ઝઘડામાં વચ્ચે પડ્યા। આ સમયે પરિવારના નાના દીકરા સરાફત શેખે ઘરમાંથી છરી લાવીને સામા પક્ષના શહેજાનને માથામાં ઘા માર્યા। આ કેસમાં ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી અને ગણતરીના કલાકોમાં જ હુમલો કરનારા સરાફત શેખની ધરપકડ કરીને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપ્યો। બે પાડોશીઓ વચ્ચે થયેલી બબાલ સમયે આસપાસના અન્ય લોકોએ મધ્યસ્થી કરીને વિવાદ થાળે પાડ્યો હતો। 29 માર્ચે થયેલી મારામારીમાં તસ્લીમ શેખ અને તેના ભાઈ આફતાબને નાની મોટી ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વીર અબ્દુલ ફ્લેટ કરીને છે, ત્યાં આગળ પડોશમાં રહેતા બે પડોશીઓ વચ્ચે કચરા નાખવા બાબતે અગાઉ પણ એ લોકોને એકાદ મહિના પહેલાં બોલચાલ થયેલી હતી। ત્યારબાદ એ બાબતે થઈને ફરીથી 29 તારીખના સાંજે એ લોકો વચ્ચે બોલાચાલી થયેલી હતી। એને ત્યાં આગળ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જે દરમિયાન ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વર્દી મળતા ત્યાં આગળ હોસ્પિટલ જઈને એક શહેજાન મહેમૂદ યુસુફ ખાન શેખ છે એની એક ફરિયાદ લેવામાં આવેલી હતી, જેમાં કુલ 4 આરોપી હતા, જેમાં તસ્લીમ, સરાફત ઉર્ફે બોબી, આફતાબ અને મહેબૂબ ઉર્ફે બુરો શેખ એ 4 આરોપીની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી મારામારી સંબંધે। આ મારામારીના કેસમાં ગોમતીપુર પોલીસે એક જ પરિવારના 4 સભ્યો તસ્લીમ, સરાફત, આફતાબ અને મહેબૂબ શેખની સામે ગુનો દાખલ કર્યો છે, જ્યારે સામેના પક્ષની કોઈ વાત પોલીસે સાંભળી ન હોવાના આરોપ લાગ્યા છે। ગોમતીપુર પોલીસની પક્ષપાત પૂર્વે કાર્યવાહીના આક્ષેપ સાથે ભાઈ બહેને કેમિકલ પીને આપઘાત કરતા પૂર્વેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આત્મહત્યાનો પ્રયાસ કરનારા ભાઈ બહેન પોલીસ સ્ટેશનમાં હાજર થતાં જ બંનેને સારવાર અર્થે દાખલ કરાયા છે। मेरे भाई को सेंट्रल जेल पहुंचा गया है और हमारे नाम की भी फरियाद की गई है। मैं पूरे होशोहवास में ये वीडियो बना रही हूँ कि मैं पॉइजन खा रही हूँ, जहर पी रही हूँ। मैं और मेरा भाई जहर हम दोनों बहन भाई पॉइजन पी रहे हैं बराबर। उसके अंदर उसके जिम्मेदार जो है गोमतीपुर पुलिस स्टेशन और वो जो छोकरा है उसका पूरा परिवार और उसकी खाला का पूरा परिवार, वो रिश्तेदार, वो हमारी जिम्मेदारी हमारी जान के जिम्मेदार वो होगी और गमतीपुर पुलिस स्टेशन हमारी जिम्मेदार होगा। हमारी जान का हम पॉइजन पीने जा रहे हैं, हम जहर पीने जा रहे हैं, हमारी जान का जिम्मेदार। मैं पूरे होशो हवास में बोल रही हूँ। मेरे पापा अटैक के मरीज है, उनको भी FIR उनकी दर्ज की गई है, उनके नाम की भी फरियादी लिखी गई है। हमारा इंसाफ करना, हम लोग जहर पीने जा रहे पूरे होशो हवास में। हमारी जान की जिम्मेदारी पुलिस स्टेशन वाले हो गए गोमतीपुर के, और जो लड़के ने मेरी इज्जत पे हाथ डाला है वो उसकी पूरी फैमिली और उसकी खाला की फैमिली होगी। જો કે ગોમતીપુર પોલીસે ભાઈ બહેનના આરોપોને નકાર્યા। ગોમતીપુર પોલીસે અગાઉ ભાઈ બહેન છેડતી કે ધમકીની કોઈ ફરિયાદ કરવા આવ્યા ન હોવાનું જણાવ્યું। પોલીસના મતે ભાઈ બહેને કરેલા આત્મહત્યાનો પ્રયાસ પોલીસની પકડથી બચવા માટેનું ષડયંત્ર હોય તેવું વધારે લાગે છે। આ કેસમાં મોટો ભાઈ જેલ હવાલે થયો છે, જ્યારે પોલીસ હોસ્પિટલમાં બંનેની પૂછપરછ માટે ગઈ ત્યારે ધરપકડથી બચવા માટે બંને ભાગી ગયા અને ઝેરી દવા પીવાનો વિડીયો વાયરલ કરીને પોલીસ પર ખોટા આક્ષેપ લગાવી રહ્યા છે।
ગોમતીપુર પોલીસે મહેબૂબ શેખની ફરિયાદ નોંધીને યુસુફ શેખ, શહેજાન શેખ અને ફૈઝાન અંસારી સામે ગુનો દાખલ કરીને 3 લોકોની ધરપકડ કરી છે. એટલે પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાના આરોપ સદંતર ખોટા છે. જ્યારે વિડીયોમાં જે બેન છે એમના એક ભાઈ છે એમની અટક કરવામાં આવી ત્યારે કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરીએ ત્યારે એના કોઈ પરિવારના સભ્યને પોલીસ જાણ કરતી હોય છે ત્યારે પોલીસે એની માતાને, કારણ કે એના ઘરના અન્ય સભ્યો હતા તમામ ગુનામાં વોન્ટેડ હતા, એટલે પોલીસે તેની માતાનો સંપર્ક કરીને તમારા દીકરાની અટકાયત કરી છે. એ અટકાયતની જાણ કરવા માટે અને અટકાયતના સગા તરીકેની સહી કરવા માટે ત્યાં આગળ પોલીસ સ્ટેશન બોલાયેલા હતા. એ દરમિયાન બેને રજૂઆત કરી હતી કે ભાઈ મારા દીકરાને દીકરીને પણ વાગ્યું છે. ત્યારે પણ પોલીસે જણાવેલું હતું કે એ લોકોને વાગ્યું તો એ લોકોને કોઈ અહીંયા આવીને પોતાની ફરિયાદ આપી જાય. પણ અગાઉ ક્યારેય પણ જે વિડીયોમાં બંને જણા ક્યારેય પોલીસ સ્ટેશન આવેલા પણ નથી અને પોતે વિડીયો બનાવીને દવા પીને પોલીસ સ્ટેશન જાય છે. એ લોકો વિડીયો બનાવ્યા પહેલાં પણ પોલીસ સ્ટેશન જઈ શકતા હતા, પરંતુ બિનજરૂરી ખોટી રીતના પોલીસ ઉપર પ્રેશર ઊભું કરવા માટે આ રીતનું કાર્ય કરેલું છે. કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે થતા રોજના ઝઘડા અંતે મોટી મારામારીમાં પરિણમ્યા. હાલમાં બંને પક્ષકારોને પોતાના રોજિંદા કામ પડતા મૂકીને પોલીસ અને કોર્ટના ચક્કર લગાવવા પડે છે. જો થોડી સમજણ અને સહનશક્તિથી વિવાદને હલ કર્યો હોત તો આર્થિક નુકસાન અને હેરાનગતિ ટાળી શક્યા હોત. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.